હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. ફ્રેન્ડ્સ, આપણે મુખ્ય સેવિકાની જે પીવાયક્યુ સિરીઝ લઈ રહ્યા હતા એનો આ લેક્ચર નંબર 6 છે, પાર્ટ 6. આપણે 1 થી 5 લેક્ચર લઈ ચૂક્યા છીએ. તો જે ફ્રેન્ડ્સને જોવાનું બાકી હોય એ ખાસ જોઈ લે. અને ફ્રેન્ડ્સ, ખાસ એક વાત જણાવવાની કે આ એક પીવાયક્યુ સિરીઝ નથી માત્ર. આમાં આપણે ડિટેલ વાત કરીએ છીએ. કોઈ યોજના આવે તો એના વિશે પણ ડિટેલમાં જોઈએ છીએ. કોઈ પણ એવો ક્વેશ્ચન હોય જેને ડિટેલમાં જઈ શકાય એમ હોય તો આપણે જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ખાસ વિડીયો જોજો અને રિવિઝન કરવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં આપણે તમામ PDF શેર કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો 125 ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે અત્યાર સુધીમાં. હાલ આપણે 126માં ક્વેશ્ચનથી શરૂઆત કરશું અને તમામ ડિટેલમાં જોઈએ છીએ ફ્રેન્ડ્સ, એટલે ખાસ આખો વિડીયો જોજો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 126 જોઈએ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકને કરાવવાથી બાળકના સ્નાયુઓનો વિકાસ થાય છે? તો ફ્રેન્ડ્સ, ફાડકામ કરાવવાથી બાળકના સ્નાયુઓનો વિકાસ થાય છે. કોઈ પણ કાગળને તોડવું, ફાડવું એ બધું કામ કરાવવાથી બાળકના સ્નાયુઓનો વિકાસ થાય છે. જોઈએ આપણે એના વિશે ડિટેલમાં. એ ઉપરાંત કાગળ ઉપર પેન્સિલ અથવા રંગો વડે ચિત્રો દોરવા, સૂકી અથવા ભીની માટીમાં લાકડી વડે ચિત્રો દોરવા, કાગળ કાપવા, આમાં મિસ્ટેક છે ફ્રેન્ડ્સ, મણકાને પોરવવા અને માટીકામ વગેરે પ્રવૃત્તિ દ્વારા બાળકોના સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય છે. તો આ બધી પ્રવૃત્તિઓ કરાવવાથી બાળકના સ્નાયુઓનો વિકાસ થાય છે. અને વાંચન અને લેખનની પ્રવૃત્તિ કરાવવાથી બાળકનો ભાષાકીય વિકાસ થાય છે. એવું પણ એક ક્વેશ્ચન આવે છે, તો એ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 127 જોઈએ ફ્રેન્ડ્સ. આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે? તો એ નંદઘર નામ આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. આગળનો ક્વેશ્ચન જોઈએ 128. મામલતદાર, તબિયત, આબેહૂબ આ બધા શબ્દો મૂળ કઈ ભાષાના શબ્દો છે? તો ફ્રેન્ડ્સ, આ બધા જે શબ્દો છે મામલતદાર, તબિયત, આબેહૂબ આ બધા અરબી ભાષાના શબ્દો છે. જ્યારે અન્ય પ્રજાઓ આપણા દેશમાં આવી ત્યારે અન્ય ભાષાના જે શબ્દો ગુજરાતીમાં આપણે એડ થઈ ગયા. ગણાય છે ગુજરાતી ભાષાના, પણ એનું એક ઓળખ તરીકે આપણે યાદ રાખવું પડે છે એક્ઝામ લક્ષી. તો આ બધા શબ્દો અરબી ભાષાના છે. મરાઠી, અંગ્રેજી, કન્નડ આ વગેરે શબ્દો આપણી ભાષામાં છે અને ગુજરાતી ભાષામાં ગુજરાતી તરીકે જ ભળી ગયા છે, પણ એક્ઝામની દ્રષ્ટિએ શબ્દો આપણે યાદ રાખવાના છે. તત્સમ ને તદ્ભવ શબ્દોને ખાસ, તો એ પણ ખાસ ફ્રેન્ડ્સ કરજો બધું. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 129. અટીરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા? તો એ હતા વિક્રમ સારાભાઈ. અટીરાની સ્થાપના જ વિક્રમભાઈ સારાભાઈએ કરી હતી અને પ્રથમ ડિરેક્ટર પણ તે જ હતા. જોઈએ આપણે એના વિશે ડિટેલમાં. ભારતમાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન 1947માં તેની સ્થાપના થઈ હતી ફ્રેન્ડ્સ. અને કાપડ ક્ષેત્રે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે સંશોધન કરતી સંસ્થા વિક્રમભાઈ સારાભાઈએ એ સમય દરમિયાન સ્થાપી હતી. ત્યારે એ ભારતની પ્રથમ સંસ્થા હતી જે કાપડ ક્ષેત્રે કાર્ય કરતી હતી. ઓકે, અને તેના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ હતા. ક્વેશ્ચન નંબર 130 જોઈએ. સમાસ ઓળખાવો. ટપાલ પેટી. તો ફ્રેન્ડ્સ, જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય અને વચ્ચે મધ્યમ પદનો લોપ થતો હોય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે. ટપાલ નાખવાની પેટી, ટપાલ પેટી એટલે કે મધ્યમ પદલોપી સમાસ. જોઈએ આપણે વિકલ્પોમાં આપેલ સમાસ વિશે જોઈએ. તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ છે ફ્રેન્ડ્સ એ વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય છે. ખાસ વિભક્તિઓ બધી આવડે તો તત્પુરુષ સમાસ આવડી જાય. ઉપપદ સમાસ વિશે જોઈએ તો આમાં એક પદ ક્રિયાધાતુ હોય છે અને વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય લાગે છે. આવનાર, જનાર, ઓકે, એવું બધું. પછી શબ્દોનું જ્યારે વિગ્રહ કરીએ ત્યારે પણ નાર પ્રત્યય લાગી શકે. નર્મદા, આનંદ આપનારી, એવું બધું. સર્વજ્ઞ, બધું જાણનાર, એવા પણ શબ્દો જે અલગ અલગ પાછળ ભલે પ્રત્યયો અલગ અલગ હોય પણ અર્થ એનો નાર થતો હોય છે ફ્રેન્ડ્સ. એ બધા સમાસ ઉપપદ સમાસમાં આવે છે.
બહુવ્રીહી સમાસ વિશે જોઈએ ફ્રેન્ડ્સ. તો આ સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય છે અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. વિગ્રહ કરતી વખતે જેના, જેમના, જેના, જેમાં, જે આ બધા સર્વનામના રૂપો વપરાય છે. અને વિગ્રહ કરતી વખતે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપતા હોઈએ એવું ખાસ લાગે છે. આ મારું ઓબ્ઝર્વેશન છે ફ્રેન્ડ્સ. જ્યારે બહુવ્રીહી સમાસનો તમે વિગ્રહ કરો ત્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપતા હોય એવું લાગે છે. જેમ કે દશાનન, 10 જેના મુખ છે તે. તો શબ્દ સમૂહમાં પણ દશાનન શબ્દ આવ્યો હોય તો આપણે એ જ રીતે થાય જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપીએ ત્યારે, રાઈટ. તો એ રીતે આ સમાસને યાદ રાખશો તો બહુવ્રીહી સમાસ યાદ રાખવું ખાસ સરળ બની જશે અને અન્ય સમાસ સાથે મિક્સ નહીં થાય ફ્રેન્ડ્સ. ઓકે, હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 131. વિલ યુ અલાવ હર બ્લેન્ક? તો આમાં રાઈટ આન્સર છે ટુ સિંગ. વિલ યુ અલાવ હર ટુ સિંગ? ફ્રેન્ડ્સ, અહીંયા ટુ છે ને એ ઇન્ફિનિટિવ તરીકે વપરાયું છે અને ઇન્ફિનિટિવ પછી V1 નો ઉપયોગ થાય છે એટલે આ રાઈટ આન્સર આપણો થશે. ઓકે, જો ટુ ઇન્ફિનિટિવ સાથે V1 આવે છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ટુ ઇન્ફિનિટિવ જ્યારે વપરાયું હોય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. ક્વેશ્ચન નંબર 132 જોઈએ. ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે? પ્રથમ એવી મિસાઇલ છે જે નૌકામાં બની હોય તો એ છે વિભૂતિ. સ્ટેટિક જીકેની રીતે યાદ રાખજો ફ્રેન્ડ્સ. એ વખતનો કદાચ કરંટનો ક્વેશ્ચન હશે. ના, આ સ્ટેટિક જીકેનો જ ક્વેશ્ચન છે. પ્રથમ ભારતની બનેલી મિસાઇલ જે છે એ વિભૂતિ છે. ક્વેશ્ચન નંબર 133. તરુણીનું BMI 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે? તો ફ્રેન્ડ્સ, 18.5 થી ઓછું હોય તો એ કુપોષણ સૂચવે છે. ખાસ યાદ રાખજો. આપણે એના વિશે પણ ડિટેલમાં જોઈએ. ચલો, 18.5 થી ઓછું તો કુપોષણ અથવા તો કુપોષણનું જોખમ હોય છે. 18.5 થી વધારે અને 24.99 આવશે ફ્રેન્ડ, 24.99 તો એ સામાન્ય ગણાય છે. 25 થી 29.99 હોય તો એ વધુ વજન અથવા મેદસ્વીતાનું જોખમ ગણાય છે. 30 અને 34.99 ની વચ્ચે આવે તો એ મેદસ્વીતા ગણાય, પણ ફર્સ્ટ સ્ટેજ હોય છે ત્યારે શરૂઆત હોય છે મેદસ્વીતાની. 35 થી 39.99 એ મેદસ્વીતાનો બીજો તબક્કો સેકન્ડ સ્ટેજ ગણાય છે. અને 40 થી વધુ તો એ અતિશય મેદસ્વીતા અને જીવન માટે જોખમ ગણાય છે. પછી જ્યારે BMI 40+ થઈ જાય ત્યારે નાના મોટા બધા એવા જીવલેણ રોગો અને કાયમી રોગો આવવાની સંભાવના બની જાય, જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ, એ બધા 40 થી અપ જ્યારે BMI હોય ત્યારે આવા બધા રોગો આવે છે. જોઈએ, BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. અહીંયા મિસ્ટેક છે ફ્રેન્ડ્સ. બોડી માસ ઇન્ડેક્સ એ પોષણ સ્તર માપવા માટેનો સહેલો અને સરળ માપદંડ છે. તેનાથી માત્ર વજન માપી શકાય છે અને મેદસ્વીતા માપી શકાય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 134. ફ્રેન્ડ્સ, આ એ સમયનો કરંટનો ક્વેશ્ચન છે. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન, હાલ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના જે ચેરમેન છે એની નિમણૂક થયેલ નથી એટલે આ પદ ખાલી છે ફ્રેન્ડ્સ અત્યારે. નહીતર હું તમને એની અપડેટ આપી દેત, પણ આ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. ઓકે, ક્વેશ્ચન નંબર છે 135. આપેલા વાક્યોમાંથી વિશેષણ લખો. તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તો રાઈટ આન્સર છે આપણો વાદળી. ઓકે, વિશેષણ વિશે આપણે ડિટેલમાં જોઈએ ફ્રેન્ડ. વિશેષણના પ્રકાર સ્વરૂપની દ્રષ્ટિએ વિકારી અને અવિકારી વિશેષણ. વિશેષણના પ્રકારો સ્થાનની દ્રષ્ટિએ અનુવાદ્ય અને વિધેય વિશેષણ. અને ત્રીજું છે વિશેષણના પ્રકારો છે અર્થની દ્રષ્ટિએ. તો એમાં છે ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક વિશેષણ, પરિમાણવાચક અને વિશેષણનું પણ વિશેષણ. આવા બધા પ્રકારો પડે છે ફ્રેન્ડ્સ. આમ જોઈએ તો ઘણા બધા પ્રકાર પડે છે, પણ અલગ અલગ રીતે અહીંયા જો અર્થની દ્રષ્ટિએ છે, પછી આમાં સ્થાનની દ્રષ્ટિએ છે, પછી વિકારી અને અવિકારી એ છે સ્વરૂપની દ્રષ્ટિએ.
આ ક્યારેક આપણે ગુજરાતીનો ગ્રામરનો લેક્ચર લેશું ને ત્યારે ડિટેલમાં આપણે સમજાવીશ સ્થાન ને એ કઈ રીતે થાય છે. અત્યારે હું તમને એટલું કહી શકું, વિકારી એટલે કે જે શબ્દમાં ફેરફાર આવે એ વિકારી અને ફેરફાર ના આવે એ અવિકારી. પછી સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો વિશેષણ અને વિશેષ્ય બંને હોય ત્યારે વિશેષણની પહેલા આવે એ અનુવાદ્ય અને વિશેષણની પછી આવે વિધેય વિશેષણ. આ રીતેના પ્રકારો હોય છે. બાકી આ જે અર્થની દ્રષ્ટિએ પ્રકાર છે એ આપણે આસાનીથી સમજી શકીએ. ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક, પરિમાણવાચક અને વિશેષણનું પણ વિશેષણ. આ પ્રકારો તો સમજવા સહેલા છે ફ્રેન્ડ્સ. તો આગળ વધીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 136 છે. ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? તો એ છે CSO. આ CSO નામની જે સંસ્થા છે એ ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન અને સંકલન કરે છે. CSO નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન. ઓકે. જો ફ્રેન્ડ્સ આપણા વિડીયોમાં કંઈ ને કંઈ નવું હોય છે અને વધારે માહિતી જેમ બને એમ આપણે લેવાની કોશિશ કરીએ છીએ, ડિટેલમાં જવાની કોશિશ કરીએ છીએ, કારણ કે સાથે સાથે જીકે અને કોઈ હેલ્થનો પણ પ્રશ્ન હોય તો એમાં પણ આપણે ડિટેલ સમજી શકીએ એટલા માટે. તો વિડીયોને ખાસ જેટલા લોકો પણ જોવે છે એ લાઈક કરી દે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને આપની અન્ય ફ્રેન્ડ્સને પણ વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ, અને ચેનલ પણ શેર કરજો. ઓકે. તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 137. ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા માટે 2016માં કયું યંત્ર વિકસાવ્યું હતું? તો એ યંત્રનું નામ છે ફ્રેન્ડ્સ ત્રિનેત્ર. ધુમ્મસથી બચવા માટે આ યંત્ર વિકસાયું. ફ્રેન્ડ્સ આ 2017નો ક્વેશ્ચન છે, પણ કરંટ એટલે કે બહુ અતિ મહત્વનો મુદ્દો 2016ના મે મહિનાથી પૂછેલો છે આ ક્વેશ્ચન ત્રિનેત્રનો. ઓકે. એટલે એવી રીતે ક્યારેક મહત્વનું કરંટ હોય તો થોડુંક પાછળનું પણ પૂછાઈ જાય છે, એટલે ખાસ કરંટમાં સાથે સાથે મહત્વના મુદ્દા જોતા જજો. ક્વેશ્ચન નંબર 138 જોઈએ. અનુજ્ઞા. સમાનાર્થી શબ્દ લખવાનો છે આપણે. તો એનો અર્થ થાય છે પરવાનગી. પરવાનગી અને આજ્ઞા બંને થાય છે, પણ ખબર નહીં હવે પેપરમાં કઈ રીતે થયું. આમાં ગ્રેસ મળ્યો હશે ફ્રેન્ડ્સ. આપણે યાદ રાખશું અનુજ્ઞા એટલે પરવાનગી અને આજ્ઞા બંને થાય છે. ઓકે. આગળ જોઈએ રજામંદી. ઓકે. ક્વેશ્ચન નંબર 139 જોઈએ. ધ શોર્ટર આન્સર ટુ ધ ક્વેશ્ચન ડીડ યુ સી હિમ બ્લેન્ક. આ જે આખું વાક્ય છે એનો ડીડ યુ સી હિમ એનો શોર્ટ આન્સર શું બને છે? તો એ છે યસ આઈ ડીડ. આમાં નો આન્સર પણ આવી શકત ફ્રેન્ડ્સ, પણ નો આઈ ડીડન્ટ એવું આવે તો એ શોર્ટ ફોર્મ થાય ક્વેશ્ચનનું આન્સર. ઓકે. તો અત્યારે આપણો રાઈટ આન્સર રહેશે યસ આઈ ડીડ. ધ શોર્ટર આન્સર ટુ ધ ક્વેશ્ચન ડીડ યુ સી હિમ ઇઝ યસ આઈ ડીડ. ક્વેશ્ચન નંબર 140 જોઈએ. ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું? તો એ મહાનુભાવ કોણ છે? તો એ છે સમીર અંજાન. સમીર અંજાનને સૌથી વધુ ગીતો લખવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ક્વેશ્ચન નંબર 141 જોઈએ. નવું બેન્કરપ્સી બિલ લોકસભાએ ક્યારે પસાર કર્યું? તો એ કર્યું હતું મે મહિનામાં 15 મે 2016માં. જો આ પણ ફ્રેન્ડ્સ 2017નો પેપરમાંથી ક્વેશ્ચન છે, પણ 2016ના મે મહિનાના કરંટને લીધેલું છે, કારણ કે એ વખતે અતિ મહત્વનો મુદ્દો હશે ફ્રેન્ડ્સ. એટલે ખાસ આપણે સ્ટેટિક જીકેની રીતે યાદ રાખજો. નવું બેન્કરપ્સી બિલ 15 મે 2016માં બન્યું હતું. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 142. સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? તો એ લાભ મળવાપાત્ર છે કિશોરીઓને. જોઈએ આપણે સબલા યોજના વિશે. 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આ લાભ મળવાપાત્ર છે.
આ યોજના હેઠળ મળતી સહાય શું છે? તો છે પૂર્ણાશક્તિના 1 કિલોના 4 પેકેટ દર માસના ચોથા મંગળવારે આપવામાં આવે છે. પૂર્ણાશક્તિના પેકેટ. એ સિવાય આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે 1 મહિનાની 4. એ સિવાય જે કિશોરીઓ હોય છે જે શાળાએ ન જતી હોય એની આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પણ આપવામાં આવે છે. એ ઉપરાંત શું હોય છે આ યોજનામાં, સબલા યોજનામાં? તો જીવનનું કૌશલ્યનું શિક્ષણ તથા ઘર વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવે છે કિશોરીઓને. અને આ યોજનાનું બીજું નામ છે સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ. તો આ ફૂલ ફોર્મ પણ યાદ રાખજો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 143 છે. બાળકના જન્મના કેટલા સમયની અંદર કરેલું વજન જન્મ સમયનું વજન કહેવામાં આવે છે? તો એ 24 કલાકમાં કરેલું જે વજન હોય એ જન્મ સમયનું વજન કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 144 જોઈએ. કંઠમાળ એટલે કે ગોઈટર કયા પોષક તત્વની ઉણપથી થાય છે? તો ફ્રેન્ડ્સ એ થાય છે આયોડિનની ઉણપથી. આયોડિન એ આપણા શરીરમાં ખાસ જરૂરી એવું સૂક્ષ્મ પોષક તત્વ છે. એની માત્રા ખૂબ ઓછી જોઈએ પણ એ શરીરમાં જોઈએ. એટલા માટે જ આપણે ડબલ ફોર્ટિફાઈડ મીઠું ખાવાની જે વાત કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, ખાસ એના વિશે જાહેરાતો પણ થાય છે. એ એટલા માટે કે આ બધા રોગો જે છે ગોઈટર અને કંઠમાળ જેવા એ રોગ ખાસ થાય નહીં આયોડિનની ઉણપથી, એટલા માટે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 145. વિચ સ્પેલિંગ ઇઝ કરેક્ટ? તો આમાં કરેક્ટ સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો એ છે EQUIVALENT, ઇક્વિલન્ટ. આ એ છે એ રાઈટ આન્સર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 146. સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી આયર્ન ફોલિક એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ 100 દિવસ માટે આયર્ન ફોલિક એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે. એ ઉપરાંત કેલ્શિયમની ગોળી પણ છેલ્લા 90 દિવસ એટલે કે છેલ્લા 3 મહિના 7મો, 8મો અને 9મો સગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમની ગોળીઓ ખાસ લેવાની ભલામણ કરવામાં આવે છે. અને એ સિવાય આપણે જોઈએ તો ધાત્રી માતાને કેલ્શિયમની ગોળી 180 દિવસ આપવામાં આવે છે. ધાત્રી માતા જે હોય છે એ ખાસ શિશુને સ્તનપાન કરાવતી હોય છે, એટલે એનામાં કેલ્શિયમ હોવું જરૂરી છે. તો એટલા માટે પણ એને 180 દિવસ માટે કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 147 જોઈએ. માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ મમતા કાર્ડ કહેવામાં આવે છે. મમતા કાર્ડની અંદર બાળકની એક રસી તથા સગર્ભાવસ્થામાં જ્યારે ટીટીનું ઇન્જેક્શન આપે છે, ધનુરનું ઇન્જેક્શન છે, એના વિશે પણ માહિતી હોય છે. એટલે તમામ માહિતી આ મમતા કાર્ડમાં આવરી લેવાય છે. બ્લેન્ક will it take to reach the project site? તો આમાં આપણો રાઈટ આન્સર છે હાઉ લોંગ, એટલે કેટલો સમય લાગશે. રીચ એટલે કે પહોંચતા, પ્રોજેક્ટ સાઇટ પર પહોંચતા કેટલો સમય લાગશે એવું કહેવા માંગે છે. તો આપણે જોઈએ હાઉ લોંગનો ઉપયોગ કઈ રીતે થાય છે. હાઉ લોંગ ઇઝ યુઝડ ઇન ઇંગ્લિશ ટુ ઇન્ક્વાયર અબાઉટ ધ ડ્યુરેશન ઓફ ટાઈમ, asking how much time has passed or how long something will take. એટલે કે કોઈ પણ વસ્તુનો સમયગાળો પૂછવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 149 જોઈએ. બાળકને ઝાડા શરૂ થતાં જ ORSની સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે? તો ORSનું જે દ્રાવણ હોય છે તેની સાથે ઝીંકની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે, અને એ પણ 14 દિવસ માટે. આ ખાસ યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 150. ધ ડોક્ટર બ્લેન્ક ધ પેશન્ટ ટુ બ્લેન્ક ધ સ્ટ્રેસ. આમાં આપણો રાઈટ આન્સર થશે બી. ધ ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ ટુ અવોઇડ ધ સ્ટ્રેસ. ટુ ઇન્ફિનિટિવ આવ્યું,
એટલા માટે V1. ઓકે, તો આ રીતે ક્વેશ્ચનના આન્સર યાદ રાખતા રહેજો ફ્રેન્ડ્સ. અને ખાસ કરીને આ માત્ર એક PYQ સિરીઝ નથી ફ્રેન્ડ્સ, એટલા માટે ખાસ જે નો જોતી હોય આ બેનો જે વિડીયો એને પણ કહેજો કે જોવો ભાઈ, આમાં આપણે તમામ બાબતોને આવરી લઈએ છીએ અને અંદર આવતા ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામરના પ્રશ્નો એ સિવાય હેલ્થમાં પણ જરૂરી લાગે એ તમામ ડિટેલ માહિતી લઈએ છીએ. એટલા માટે ખાસ બધી બહેનો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અન્ય તમારી ફ્રેન્ડ્સને પણ શેર કરજો ચેનલ. ઓકે, અને થેન્ક્સ ફોર વિઝિટ ફ્રેન્ડ્સ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.